યુગમાં જીવી રહ્યા છીએ પણ ધાનેરા શહેર આજે પણ વરસાદે જામ થાય ત્યારે લાચાર બની જાય છે। એ જ વાત ફરી સાબિત થઈ ત્યારે જ્યારે એક વૃદ્ધ મહિલા જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર હતી પણ પાણી ભરેલા રસ્તા અને ટ્રાફિક જામને કારણે સમયસર સારવાર નથી મળી શકી। મોટી આશા સાથે પરિવાર તેમને હોસ્પિટલ લઈ જવા નીકળ્યો હતો પણ ધોધમાર વરસાદ અને રોડ પર ભરેલા પાણીના કારણે આખી ટ્રાફિક જામ થઈ ગઈ હતી। રસ્તો ખુલી જતો એ પહેલા વૃદ્ધ મહિલાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને અંતે ગાડીની પાછળ બેઠા બેઠા જ તેમણે પોતાના જીવનનો અંત જોઈ લીધો। પાછળી બેઠેલી દીકરીનું રડવું અને નિઃશબ્દ થયેલી માસી, બંને દ્રશ્યો દિલ દોહકતા હતા। હવે પ્રશ્ન એ છે કે જવાબદાર કોણ છે? ફક્ત વરસાદ કે પછી એ વ્યવસ્થા જેને દર વર્ષે ખોટ દેખાવા છતાં સુધારવાની તાતી નથી? આ માત્ર એક માવતરાની વાર્તા નથી, આ દરેક ગુજરાતી, દરેક ભારતીય માટે એક ચેતવણી